હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમને શીખવવાનો છું કે ડેમો છે એમાંથી કયો ડેમો આપણે પ્રોપરલી લેવો જોઈએ, એનું જસ્ટિફિકેશન કેવી રીતે કરવું જોઈએ, એ બધી જ ઇન્ફોર્મેશન આપીશ. અને પેરેન્ટ્સ સાથે જ્યારે પેરેન્ટ્સ આપણી પાસે સામે આવે છે ત્યારથી માંડીને ડેમો કમ્પ્લીટ થાય ત્યાં સુધીનું સ્ટેપ બાય સ્ટેપ હું ગાઈડન્સ આજે આપીશ તમને. તો એમાં સૌથી પહેલા બાબત તો એ છે કે જ્યારે પેરેન્ટ્સ આવે છે તો એક મસ્ત મજાના સ્માઇલી ફેસ સાથે ગુડ મોર્નિંગ, સવારે આવ્યા છે તો બપોર પછી છે તો ગુડ આફ્ટરનૂન, સાંજે છે તો ગુડ ઇવનિંગ, એટલે એક ગ્રીટિંગ્સ આપો. પાણી છે તો પાણીની પણ ઓફર કરી શકો છો તમે. ઇન શોર્ટ, કંઈક એને એવું લાગવું જોઈએ કે હા, મને અહીંયા કંઈક રિસ્પેક્ટ મળી છે. ઠીક છે, આવો સર પ્લીઝ અહીંયા બેસો, આપણે બચ્ચાઓની સાથે ડિસ્કશન કરીએ. તો આ રીતે સ્ટેપ બાય સ્ટેપ ડિસ્કશન કરવાની છે. અને એની સાથે સાથે એક ફોર્મ ફિલઅપ કરતું જવાનું છે. એ ફોર્મનું નામ શું છે? બેઝિક પેરેન્ટ્સ કમ્યુનિકેશન. તો કમ્યુનિકેશનની અંદર જે રીતે આ ફોર્મમાં ડેટા છે એ ડેટા ભરતા જશો અને સાથે સાથે તમે પેરેન્ટ્સ સાથે ડિસ્કશન કરતા જઈ શકો છો. અને એની સાથે ઓટોમેટિક રેપો તમારો બિલ્ડઅપ થતો જશે. હું તમને સ્ટેપ બાય સ્ટેપ ગાઈડન્સ આપું છું એટલે તમને થોડું વધારે સમજાઈ જશે. ઓકે, તો સૌથી પહેલા તો ડેટ સમજી લો કે ભાઈ આજે 30 ડેટ છે તો અહીંયા મેન્શન કરી દો કે ભાઈ 31 એન્ડ 2026. ઠીક છે. હવે બચ્ચું જે છે એ સમજી લો કે 7th સ્ટાન્ડર્ડમાં છે. ઓકે, મીડિયમ તો ભાઈ ઇંગ્લિશ મીડિયમ છે. આપણે પેરેન્ટ્સને એવું પૂછી શકીએ કે બાળક ને જે અહીંયા લઈને આવ્યો છો તમે, તો તમને આનો રેફરન્સ ક્યાંથી મળ્યો છે, યા તમને ખબર કેવી રીતે પડી કે અહીંયા આવવા માટે? તો એવું કહે છે કે ભાઈ મેં સોશિયલ મીડિયા ઉપર રીલ્સ જોઈ હતી, યા અમારે આજુબાજુવાળાના રેફરન્સથી આવ્યા. સમજી લો કે એણે એવું કીધું કે ભાઈ મારે બાજુમાં કોઈ હતા તો પેરેન્ટ્સના રેફરન્સથી આવ્યા છે, તો રેફરન્સ બાય પેરેન્ટ્સ. ઠીક છે, તો એ રીતે લખી દેવાનો. પી લખી દો યા PAR લખી દો, બરાબર છે. તો આ રીતે રેફરન્સ બાય જે રીતે આવ્યો, સમજી લો કે અહીંયા પેરેન્ટ્સના રેફરન્સથી નથી આવ્યા, બરાબર છે. તો આપણે અહીંયા આપણે લઈ શકીએ એમને કે ભાઈ એ લોકો ઇન્સ્ટાથી આવેલા છે, બરાબર છે. તો ઇન્સ્ટા લખી દઈએ, આઈ લખી દઈએ યા ઇન્સ્ટા લખી દઈએ, બરાબર છે. તો એ રીતે આપણે મેન્શન કરી શકીએ છીએ. ઓકે, પછી બાળકનું નામ લખી દઈએ. સમજી લો કે ભાઈ હું જ મારી ડોટરનું નામ લખી દઉં છું કે હાવિયા સરધારા. ઓકે, તો હાવિયા છે એ 7મા ધોરણમાં ભણે છે, ઇંગ્લિશ મીડિયમમાં ભણે છે. એટલે આ રીતે આપણે પેરેન્ટ્સ સાથે ડિસ્કશન કરી. બહુ જ સરસ. સર તમારો ફોન નંબર, યા મેડમ કોઈ આવે છે તો તમારો ફોન નંબર આપી શકો છો, તો ભાઈ નંબર આપી દીધો આપણે, બરાબર છે. અહીંયા જે તે પેરેન્ટ્સનો મેં એક ડેમો નંબર લીધો છે, બરાબર છે. ડેમો કોણે લીધો છે? તો જે પણ વ્યક્તિ ડેમો લે છે, બરાબર છે, તો એનું શોર્ટ નામ હરેક બ્રાન્ચની અંદર હોય છે. જેમ કે હું ડેમો લેતો હોઉં છું તો ભાઈ હિતેશ સરધારા, તો હિતેશ HS લખાતું હોય છે, બરાબર છે. પછી તમે બાળક સાથે પૂછી શકો છો કે બેટા કઈ સ્કૂલમાં ભણો છો, બરાબર છે. તો ભાઈ મારી ડોટર ગજેરા સ્કૂલમાં ભણે છે, તો હું લખી દઉં છું ગજેરા. ઠીક છે, તો એ ગજેરા સ્કૂલમાં ભણે છે, યા સ્કૂલ અહીંયા પ્રોપર નામ લખી શકો છો. પછી એના રિલેટેડ તમારે એક બે સવાલ બીજા પૂછવા હોય તો હજુ પૂછી શકો છો કે તમને કયો સબ્જેક્ટ ગમે છે. ઇન શોર્ટ કંઈક ઇન્ટરેક્ટ કરતું જવાનું અને સાથે સાથે વાતચીત કરતું જવાનું. એ પેરેન્ટ્સને અહીંયા પૂછી શકો છો કે તમારા મતે તમારા બાળકનો સૌથી બેસ્ટ સબ્જેક્ટ કયો છે. પેરેન્ટ્સ જવાબ ના આપી શકે તો બાળકને પણ પૂછી શકાય કે બેટા તારા મતે જે તારો સૌથી સ્ટ્રોંગ સબ્જેક્ટ કયો, તને સૌથી ગમતો વિષય કયો? તો ભાઈ એવું કહે છે કે ભાઈ મારો સર ગમતો વિષય છે ને એ ઇંગ્લિશ છે યા SS છે, જે પણ હોય. સમજી લો કે એને કીધું SS છે તો SS લખી દેવાનું. એમ આપણે પૂછ્યું કે ભાઈ તારો વીક સબ્જેક્ટ કયો છે બેટા, તો બહુ સિમ્પલ છે. એને કીધું સર મેથ્સ છે યા ઇંગ્લિશ છે, જે કાંઈ વસ્તુ કીધું છે તો એ અહીંયા મેન્શન કરી દેવાનું કે ભાઈ એનો વીક સબ્જેક્ટ છે એ મેથ્સ છે. ઠીક છે, તો આ રીતે આપણે મેન્શન કરી શકીએ. પછી આપણે એને પૂછીએ કે એના પેરેન્ટ્સને પણ પૂછી શકીએ કે તમને શું લાગે છે તમારા બાળકમાં બેસ્ટ સ્કિલ કઈ છે? એટલે અહીંયા કન્ફ્યુઝ થઈ શકે છે પેરેન્ટ, ઘણીવાર તો બ્લેન્ક પણ થાય. અને ત્યારે આપણી પાસે બહુ સરસ મજાનો મોકો હોય છે. ત્યારે આપણે એવું કહી શકીએ કે સર, વિચાર કરો કે બાળકની રિયલ લાઈફમાં આગળ જઈને ફ્યુચરમાં કાંઈ પણ કામ લાગવાનું છે ને તો એ લાગવાનું છે સ્કિલ. પછી એ બોલવાની સારી સ્કિલ હોઈ શકે છે, યા કોઈ સારું કોમ્યુનિકેશન હોઈ શકે છે, ડાન્સ કરવાની હોઈ શકે છે, ડ્રોઈંગ કરવાની હોઈ શકે છે, IT ની હોઈ શકે છે. કોઈ પણ પ્રકારની સારી સ્કિલ હશે એ એની લાઈફમાં આગળ એને લઈને જવાનું છે, બરાબર છે.
ના ખબર હોય ત્યારે તમે આ રીતે વાતચીત કરો. ખબર છે તો બહુ સરસ એના વખાણ કરી શકો. એમ કીધું કે ભાઈ મારા આ બચ્ચાને ડ્રોઈંગની સ્કિલ બહુ સારી છે, તો એપ્રિશિએટ કરો કે બહુ સરસ, સારી વાત કહેવાય કે બચ્ચાને ડ્રોઈંગની સ્કિલ છે. કોઈની મ્યુઝિકની છે તો મ્યુઝિક માટે એપ્રિશિએટ કરો, કોઈની ક્રિકેટની છે તો ક્રિકેટ માટે એપ્રિશિએટ કરો. એટલે જે કાંઈ સ્કિલ છે એના માટે એપ્રિશિએટ કરો જો ખબર છે તો. જો નથી ખબર તો આપણે એને કહી શકાય કે સર ફ્યુચરમાં જે કાંઈ કામ લાગવાનું છે ને એ સ્કિલ કામ લાગવાની છે. અને રિયાલિટી એ પણ છે કે સર બાળક એની લાઈફમાં 12મા ધોરણ સુધીમાં 40,000 કલાકથી પણ વધારે એ ભણે છે, ખાલી સ્કૂલિંગના અવર્સ ગણીએ ને તો 40,000 કલાક ભણ્યા પછી પણ એક પ્રશ્નાચિહ્ન આવે કે બાળકમાં શું સારી સ્કિલ છે, બરાબર. તો એના કરતાં તો સારું છે કે આપણે કંઈક એવી પ્રોસેસથી ફોલો કરીએ, એવી કંઈક રાઈટ ગાઈડન્સ તમે મેળવીએ અને બાળકમાં સાચી સ્કિલ ડેવલપ કરીએ. તો અહીંયા તમારી પાસે થોડું કમ્યુનિકેશન કરવા માટેની, થોડી ઇન્ફોર્મેશન આપવા માટેની તમારી પાસે ગેપ મળી શકે છે. અને બહુ એવો કોઈ સમય છે, સમજી લો કે સન્ડે છે યા એવો કોઈ સમય છે ને બેક ટુ બેક નંબર્સ ઓફ ડેમો આવે એવું દેખાય છે અને તમારી પાસે સમય નથી, તો અહીંયા ખાલી પૂછી શકો કે સર બેસ્ટ સ્કિલ કઈ છે. તો સમજી લો કે ભાઈ કોઈ એવું કીધું કે ભાઈ મારું જે છે ડ્રોઈંગ છે, કોઈ કીધું કે ભાઈ સિંગિંગ છે, બરાબર છે, તો તમે અહીંયા સિંગિંગ લખી શકો છો, બરાબર છે. ડ્રોઈંગ કીધું તો ડ્રોઈંગ લખી શકો છો. તો જે પણ કહે છે એ લખી શકો છો. પછી બચ્ચાઓને આપણે પૂછી શકીએ કે તારા મતે પણ બેસ્ટ સ્કિલ કઈ છે. તો બંનેનું જોઈને જે પણ તમને 1, 2, 3, 4 જે પણ સ્કિલ લાગે છે તમે અહીંયા મેન્શન કરી શકો છો. પછી આપણે એ પણ પૂછી શકીએ છીએ કે બચ્ચાઓને પૂછી શકીએ તારે મોટા થઈને શું બનવું છે, યા પેરેન્ટ્સને પણ પૂછી શકીએ કે મોટા થઈને શું કરવાની ઈચ્છા છે, એમ તમને શું લાગે છે કે શું કરવાની ઈચ્છા છે. તો ઘણા પેરેન્ટ્સ પોતાના જસ્ટિફિકેશન એ તો મોટા થશે ત્યારે જોઈ લેશું, જ્યારે એની સ્કિલ મોટી થાય એને કહેવાનું કે 100% સર એકદમ સાચી વાત છે, બરાબર છે. 100% સાચી વાત છે કે મોટા થાય ત્યારે જ આપને ખબર પડવાની છે. પણ ઘણી બધી એવી વસ્તુ છે કે નાનપણથી પણ ખબર પડી જાય. એક્ઝામ્પલ લઈએ કે સર કે બાળકને એબિલિટી હોય કે ડોક્ટર બનવા માટેની ક્ષમતા હોય અથવા તો તમારે ડોક્ટર બનાવવા છે તો નાનપણથી નાના નાના સ્ટેપ કેમ ના લઈ શકાય, યા બાળકને બિઝનેસમેન બનાવવા છે તો બિઝનેસમેન બનવા માટેના નાના નાના સ્ટેપ કેવી રીતે લઈ શકાય, બરાબર છે. તો એના આઈડિયાઝ પણ આપણે આપી શકીએ. જેમ કે કોઈને મેડિકલ એટલે કે ડોક્ટરમાં જવું છે તો આપણે થોડી દવાઓની ઇન્ફોર્મેશન આપી શકીએ, કયા કયા પ્રકારના ડોક્ટર્સ હોઈ શકે, કયા ડોક્ટરનું કામ શું હોય છે, આવી ઇન્ફોર્મેશન અત્યારથી નાની નાની કેમ ના આપી શકાય. યા પછી અહીંયા એ પણ એડ ઓન કરી શકીએ કે ભાઈ બિઝનેસમેન છે તો કોઈ સારા એક્ઝિબિશન્સમાં એને કેમ ના લઈ જઈ શકાય, કોઈ સારા બિઝનેસ રિલેટેડ કોઈ સેમિનાર થાય છે તો એમાં કેમ ના લઈ જાય. એવા શો પણ આવતા હોય છે જે બિઝનેસ રિલેટેડ ટીવીમાં શો આવતા હોય છે, એ બતાવી ના શકાય. તો આવી રીતે આપણે બચ્ચાઓમાં જે સ્કિલ છે એને નાનપણથી જે ભવિષ્યમાં એને જ્યાં બનવું છે, જ્યાં જવું છે, એના માટે નાનપણથી નાના નાના સ્ટેપ લઈ લઈએ તો કેટલું કામ લાગે. અહીંયા આપણે થોડુંક સેન્સિટિવ પોઈન્ટ પણ મૂકી શકીએ કે સર બાળકને અત્યારે 90% આવે કે 95% આવે એની ઇમ્પેક્ટ એના ફ્યુચરના કરિયરમાં કઈ જગ્યાએ ફરક પડવાનો છે. પણ હા, સ્કિલ સારી હશે, એના કરિયર સાચું દિશામાં હશે, સાચું નોલેજ હશે એના કરિયરને રિલેટેડ, તો 90% યા 95% બાય ડિફોલ્ટ આવશે. કારણ કે એ જે વસ્તુમાં એને ઇન્ટરેસ્ટ છે, એ રાઈટ ડાયરેક્શનમાં જ્યાં રસ છે એ જ દિશામાં આપણે એને લઈ જશું તો એને પર્સન્ટેજ માટે દોડવું નહીં પડે. એ જે જગ્યાએ દોડશે ને ત્યાં એને પર્સન્ટેજ આવશે. કારણ કે આટલો નાનો એવો બહુ પતલો એક કે બેઝિક ફરક છે, પણ આ બેઝિક ફરક આપણે અહીંયા કરિયરથી બતાવી શકીએ. અને હા, હજુ તમારી પાસે સમય ન હોય આટલું બધું ડિસ્કશન કરવાનું, આટલું બધું ડિટેલમાં સમજાવવાનું, તો કોઈ ચિંતા કરવાની જરૂરિયાત નથી. એટલીસ્ટ બેઝિક તમે અહીંયા ઇન્ફોર્મેશન પૂછીને લખી શકો. પણ ત્યારે પેરેન્ટ્સને એટલીસ્ટ સ્ટ્રાઇક તો થશે કે યાર મેં તો ક્યારેય વિચાર્યું જ નથી કે મારા બાળકને ફ્યુચરમાં ક્યાં લઈને જાઉં. એક્ઝામ્પલ લઈએ કે ભાઈ મેં એવું વિચાર્યું છે કે ભાઈ મારા બચ્ચાને મારે CEO બનાવવી છે, બરાબર છે. તો હું એ મેન્શન કરી દઈશ કે મારે એને CEO માટે તૈયાર કરવી છે, તો હું એના માટે શું કરી શકું એમ. ઓકે, ચેન્જ આની વાત કરીએ તો આપણે હવે પેરેન્ટ્સને પૂછી શકીએ કે અત્યારે જે પણ છે બાળક, એમાં કોઈ ચિંતા નથી, તમે શું ઈચ્છો છો કે તમારા બાળકમાં અમે શું ચેન્જ લાવી, શું એવો બદલાવ લાવી, એવું શું ઈચ્છો છો. જ્યારે આ પૂછશું ને ત્યારે બહુ મજાની વાત છે. કોઈ પેરેન્ટ્સ એવું કહે છે કે ભાઈ એ ખાલી વાત તો થઈ જાય ને તોય સારું, તો કંઈ વાંધો નહીં, આપણે એવું લખી દેવાનું છે. કોઈ પેરેન્ટ્સ એવું કહે છે કે ભાઈ એ છે ને રોજ બહાર બહુ મોબાઈલ લે છે અને બહાર રખડવા જાય છે, રમવા જાય છે, તો એના બદલે મોબાઈલ ઓછો લે, તો આપણે એ લખી દેવાનું. ઇન શોર્ટ, જે પેરેન્ટ્સ ઈચ્છે છે કે શું બદલાવ લાવવા માંગો છો,
અથવા તો આપણે એવું પણ પૂછી શકીએ, કદાચ તમારે એવો બદલાવ એવું બધું ના પૂછવું હોય તો એવું પણ પૂછી શકીએ કે આજે તમે અહીંયા આવ્યા છો તો એની અંદર તમે શું એક્સપેક્ટેશન કરો છો અમારી પાસે, શું તમારા બાળકમાં ચેન્જ લાવીએ, તો આવું પણ પૂછી શકાય. પણ જે પહેલો જે ક્વેશ્ચન હતો ને એ સૌથી વધારે વેલિડેશન છે કે તમે શું ઈચ્છો છો કે તમારા બાળકમાં શું બદલાવ આવે. ઓકે, તો ત્યાંથી આપને જસ્ટિફિકેશન મળે છે કે ભાઈ મારા છોકરાને વાંચતા નથી આવડતું તો એને વાંચતા આવડી જાય ને તો બહુ થઈ ગયું, મારા છોકરાને ગણિત નથી આવડતું તો એને ગણિત આવડી જાય ને તોય બહુ થઈ ગયું, યા મારા છોકરાને અમારી બધાની વાતો માનતો થઈ જાય ને તોય બહુ થઈ ગયું. અહીંયાથી તમને જજ કરવાની બહુ મસ્ત અને મજા પરફેક્ટલી આવશે. સમજી લો કે તમને કોઈ પેરેન્ટ્સે કીધું કે અમારા બધાની વાતો પ્રોપર માનતો થઈ જાય, સમજતો થઈ જાય, મોબાઈલ મૂકતો સાઈડમાં મૂકતો, તો તમે પરફેક્ટલી છે DMIT રિપોર્ટ સજેસ્ટ કરી દો કે સર આમાં છે ને ઘણી વખત એવું હોય કે બાળકની સાચી પેટર્ન શું છે શીખવાની, ભણવાની, સમજવાની, આ બધી જ વસ્તુ તમને DMIT રિપોર્ટ થ્રુ ખબર પડી જાય. આમાં હું તમને DMIT વિશે ડિટેલમાં નથી સમજાવતો, પણ કદાચ તમને ના ખબર હોય તો મારો વિડીયો છે DMIT રિલેટેડ, તો એ તમે જોઈ લેજો તો તમને થોડું વધારે આઈડિયાઝ મળશે. એટલે આવો બાળક છે, તો કોઈ બાળક મેથ્સમાં વીક છે તો તમને ખ્યાલ જ આવી ગયો સ્માર્ટ મેથ્સ આને દેવાનું જ છે. ઇંગ્લિશમાં વીક છે તો તમે ઇંગ્લિશને અહીં લખ્યું કે ઇંગ્લિશમાં સારો બદલાવ આવે, વાંચતા લખતા આવડી જાય, તો ફિક્સ જ થઈ ગયું કે ઇંગ્લિશ આપવાનું છે. ગુજરાતીમાં વાંચતા લખતા શીખવાડવાનું છે કે એને એટલું આવડી જાય તો બહુ છે, તો પણ તમે નહીં આપે. ઇન શોર્ટ કોઈ વસ્તુ એવી નથી કે જેનાથી એને હેન્ડલ ના કરી શકાય. કોઈ બાળક પેરેન્ટ્સ એવું કહે છે કે ભાઈ એને છે ને એસએસમાં થોડુંક વીક છે ને એ થોડું બરાબર ફાવી જાય ને તો ચાલે, તો એક્ઝામ માસ્ટર સજેસ્ટ કરી દો. યાદ નથી રહેતું, થોડું યાદ રાખતો થઈ જાય ને તો પણ બહુ સારું, તો એક્ઝામ માસ્ટર સજેસ્ટ કરી દો. તો તમારી પાસે બધા જ ઓપ્શન પ્રોપરલી ઓપન છે કે બાળકમાં શું બદલાવ લાવવો છે એ તમારી રીતે અહીંયા મેન્શન કરી શકો છો. હવે તમે નીચે જોશો તો 3 પાર્ટ આપેલા હશે અને એ પાર્ટ જે છે એ તમારા ડેમોના બેઝ ઉપર પરફોર્મન્સ આપવાનું છે કે ભાઈ જેમ કે SE એટલે તમને બધાને કદાચ ના ખ્યાલ હોય તો ટર્મિનોલોજી છે એ સમજાવી દો. SE એનો મતલબ થાય છે સ્પાર્ક ઇંગ્લિશ. ઠીક છે, તો સ્પાર્ક ઇંગ્લિશની અંદર આપણે એને શું પરફોર્મન્સ કે આ એને સજેસ્ટ કર્યું છે યા એમાં શું બદલાવ લાવવો છે, શું એનામાં ચેન્જ કરવો છે, બરાબર છે, અથવા સ્પાર્ક ઇંગ્લિશ આને સજેસ્ટ કરવામાં આવ્યું છે, આના માટે સ્પાર્ક ઇંગ્લિશ બેસ્ટ છે. જે કાંઈ વસ્તુ તમે અહીંયા મેન્શન કરો છો અને તમને ઓલરેડી કરો જ છો, બરાબર છે, તો તમે અહીંયા સમજી લો કે બાળક 7th સ્ટાન્ડર્ડમાં છે, ઇંગ્લિશમાં પ્રોબ્લેમ છે, તો અહીંયા લખી દેવાનું કે ભાઈ મેં એને સ્પાર્ક ઇંગ્લિશ સજેસ્ટ કરેલું છે. સિમ્પલ. ઓકે, એટલે એવી રીતે સ્માર્ટ મેથ્સ, બરાબર છે, તો એનામાં સ્માર્ટ મેથ્સ સજેસ્ટ કર્યું હોય તો અહીંયા લખી દેવાનું સ્માર્ટ મેથ્સ. પછી હિન્દી લેંગ્વેજ, ગુજરાતી લેંગ્વેજ, ઇવન અહીંયા સ્પાર્ક ઇંગ્લિશ લખેલું છે અને તમે અહીંયા જજમેન્ટ એવું પણ આપી શકો કે ભાઈ એનું ઇંગ્લિશ વીક છે, બરાબર છે, તો પણ ચાલે. અહીંયા મેથ્સ વીક છે, મેથ્સની અંદર એવું પણ સજેશન આપી શકો, ગુજરાતી વીક છે, હિન્દી વીક છે, આવું પણ સજેશન આપી શકો જેનાથી એને આ કોર્સ કામ લાગે એમ છે. પછી છે પરફોર્મન્સ. તો પરફોર્મન્સની અંદર થી તમને ખ્યાલ જ છે પરફોર્મન્સ એટલે કે એને કયા કયા કોર્સ આપી શકાય, તો એ તમારે અહીંયા મેન્શન કરી દેવાનું. ભાઈ એને સ્પાર્ક ઇંગ્લિશ આપી શકાય, એક્ઝામ માસ્ટર આપી શકાય, વૈદિક મેથ્સ આપી શકાય છે, કે પછી DMIT આપી શકાય એમ છે, ફાસ્ટ થિંકર આપી શકાય. જે કાંઈ પરફોર્મન્સ જે આપી શકાય છે એ તમારે અહીંયા મેન્શન કરવાનું છે. નોટ્સ, એવી કોઈ એક્સ્ટ્રા નોટ્સ છે કે જેનાથી જે આનું કાઉન્સેલર છે એને બહુ ક્લિયરિટી મળી શકે, તો એ ટાઈપની નોટ્સ અહીંયા લખી શકાય. જેમ કે એવું લખી શકો કે ભાઈ આ જે બાળક હતો એને ડેમોમાં આ શબ્દોમાં પ્રોબ્લેમ્સ આવતો હતો, આવી રીતે તકલીફ થતી હતી, આવું પણ લખી શકાય. અને જનરલી આ નોટનો જે સ્પેસ જે છે એરિયા છે કાઉન્સેલર કમ્પ્લીટલી ભરતા હોય છે, જેથી ટેલિકોલર છે એને સમજાઈ શકે. પણ તમે લોકો અને આમાં લખવું હોય તો થોડું ઘણું લખી શકો છો. આઈ હોપ કે તમને આમાં થોડી ક્લિયરિટી મળી હશે. ચાલો થોડાક આગળ વધીએ આપણે.